आज योग दिवस है। प्रधानमंत्री मोदी ने जम्मू कश्मीर में योग किया। बड़ी संख्या में लोग शामिल हुए। योग भारतीय संस्कृति है। योग रोग को दूर भगाता है। प्रधानमंत्री ने हमारी संस्कृति को बढ़ावा दिया है। पूरी दुनिया में 176 देश इस योग से जुड़े। योग अंतर्राष्ट्रीय स्तर पर पहुंच गया है। सबको शुभकामनाएं। प्रधानमंत्री मोदी के नेतृत्व में कई प्रयोग हुए। स्वच्छता, वृक्षारोपण एवं जल बचाने के अभियान चलाए गए हैं। जल शक्ति विभाग होने के कारण एक नया प्रयोग किया गया है। वर्षा जल संचयन शुरू कर दिया गया है। इसे बारिश के पानी को सीधे बोर में डालने के लिए कहा गया था। 10,000 पौधे लगाने का आह्वान किया गया है। अच्छा रिस्पांस मिला है। देश के सभी भाई बहनों से अनुरोध है कि प्रधानमंत्री के सपनों को पूरा करने के लिए काम करें। नमस्कार। आज योग दिवसનો आंतरराष्ट्रीय 10મા વર્ષની ઉજવણીનો કાર્યક્રમ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જમ્મુ કાશ્મીરના કાર્યક્રમને જોડીને આખા દેશમાં અને વિશ્વમાં પણ અનેક દેશોમાં પ્રસારિત કરવામાં આવ્યો છે। જમ્મુ અને કાશ્મીરમાં આજે 50થી 60 લાખ લોકો આ યોગ દિવસના કાર્યક્રમમાં જોડાયા હતા। એ અભૂતપૂર્વ કહી શકાય એ પ્રકારનો માહોલ આજે આપણને ત્યાં જોવા મળ્યો હતો। योग એ આપણી સંસ્કૃતિ છે। योग એ આપણું જીવન પણ છે। કોઈપણ પ્રકારની દવા વગર, કોઈપણ પ્રકારની गोळीओ કે સારવાર લીધા વગર योग द्वारा असाध्य रोगोने पण सारा करवानो विक्रम के व्यवस्था ए आ योगनी ताकत छे। अने एटला ज माटे आपणी आ संस्कृतिनो प्रचार अने प्रसार थाय। जे आपणा देशमां पण आ संस्कृति भूलाती जती हती, एना उपरनो विश्वास ओछो थतो हतो। आदरणीय प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदी साहेबे 176 જેટલા દેશોને આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નક્કી કરવામાં અને એમાં જોડાવા માટે સંમત કર્યા। એ પણ એક રેકોર્ડ છે કે જેના કારણે અનેક દેશો 176 દેશો ને પછી પણ બીજા દેશો જોડાયા। આવા અનેક દેશોમાં યોગ દિવસને દિવસે પણ અને રોજના જીવનમાં પણ, એના અભ્યાસમાં પણ, એના રોજિંદા જીવનમાં પણ આ યોગને સમાવવામાં આવ્યો છે। અને એટલા જ માટે અનેક યોગ ગુરુઓને જે એમની લોકપ્રિયતા આપણે જોઈએ છે એ પણ આ યોગને કારણે મળતી સફળતાને કારણે જોવા મળે છે। અને આ સફળતા, આ યોગની સિદ્ધિઓ, આ યોગની તાકાતનું સંપૂર્ણ પ્રદર્શન આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે આખા વિશ્વમાં કરીને આ યોગને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે મનાવીને એમણે ખૂબ મોટું કામ આ વિશ્વ માટે પણ કર્યું છે, આપણા દેશ માટે પણ કર્યું છે। આપણે એમને અભિનંદન આપીએ અને આ યોગ દિવસ નિમિત્તે, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે આપ સૌના માધ્યમથી હું સર્વેને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। ધન્યવાદ।